આઈઓસીએલ કંપનીના સિક્યુરિટી ગાર્ડનો આતંક, યુવકને માર મારીને અધમુઓ કર્યો. પરિવાર ન્યાય માટે કલેક્ટર કચેરી પહોંચ્યો. વડોદરાની આઈઓસીએલ કંપની પાસે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કુશાલસિંહ ચૌહાણ નામના યુવકને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. પીડિત યુવક હાલ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યાં તેના મગજનું ઓપરેશન કરવું પડ્યું છે. પીડિતની માતા ચેતનાબેન ચૌહાણે પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની ગુહાર લગાવી છે. તેમનો આક્ષેપ છે કે એફઆઈઆર છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ખૂનની કોશિશ જેવી કડક કલમો લગાવવાને બદલે હળવી કલમો લગાવી છે. પરિવારે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે જે રીતે જવાહરનગર પોલીસ સ્ટેશને જે એફઆઈઆર નોંધી છે એ જરી કંઈ માન્ય નથી ગણાતી. એમાં બહુ ઘણી મોટી ઈજા પહોંચી છે એના માથા ઉપર, તોય છતાં એ લોકો એક નાની કલમ મૂકીને જે બેલેબલ થઈ જાય અને બહુ નાની મારકૂટ થઈ હોય એવી રીતે દર્શાવીને એને આ કેસને એ લોકો દબાવવા માંગે છે. હવે આ બનાવ આપણે કોયલી વિસ્તારનો છે. કોયલી આઈઓસીએલ કંપનીની બહાર J18 પ્રોજેક્ટ ચાલે છે, એની અંદરમાં મારું કોન્ટ્રાક્ટ ચાલતું હોય છે. એ પ્રોજેક્ટ અમારો 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. ત્યાંથી અમારો અવર જવરનો એક જ રસ્તો હતો પહેલાં, પણ હમણાં 4 મહિનાથી જે બ્રેક થયું હતું એ દરમિયાન આ લોકોએ કંઈક રસ્તામાં ફેરફાર કર્યું હતું, જેની વાતની જાણ અમને કોઈ દિવસ આપી નથી. અને અમે લોકો જ્યારે ગયા તો પહેલાં મને અટકાયત કરેલી, તો મેં ત્યાંથી બીજો રસ્તો જે હતો એનો ઉપયોગ કરીને હું અંદર જતો રહેલો. પણ અડધા કલાક પછી જ્યારે મારો ભાઈ એ રસ્તા ઉપરથી આવ્યો ત્યારે એ લોકોએ એને પકડીને ના પાડ્યા પછી એના જોડે ગાળો બોલીને વાતો કરીને પછી એને માર્યો છે. જેના પછી એ લોકો એને ધારદાર હથિયારથી માર્યું છે, સળિયાથી માર્યું છે અને લાકડાઓથી માર્યું છે. અને બીજા બહારથી પણ માણસો બોલાવીને એને ઢોર મારીને એ લોકો સાઈડ ઉપર લઈને આવ્યા હતા. જે ઈજાગ્રસ્ત છે એનું નામ શું છે? એના નામ કુશાલસિંહ ચૌહાણ. અને બીજા મારા બીજા ભાઈઓ હતા, રવિ ચૌહાણ, વિશાલ ચૌહાણ, રાજ ચૌહાણ અને હું જાતે. એ લોકોએ માર્યા પછી જ્યારે અમે લોકો 108 બોલાવી હતી તો એ 108માં લઈ જવા ના દીધા. બોલે કે એ લોકો કેસ દાખલ કરશે, તમને હું નહીં જવા દઉં, ભલે અહીંયા મરી જતો હોય તો બી કોઈ વાંધો નથી, પણ તમે લોકો આને નહીં લઈ જઈ શકો. એવી રીતે બેસાડે. પછી ઘણી વાર પછી જ્યારે મેં એમને રજૂઆત કરી ત્યારે જઈને એ લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાનું કીધું કે ભાઈ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ. તો હું એને લઈ જઈને ત્યાં બાજુ CHC લઈ ગયો. ત્યાં પછી અમે લોકો એને શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયેલા. મારો ભાઈ એને લઈ ગયો હતો અને એ લોકોએ ત્યાં દરમિયાન મને 2.5 કલાક લગીને ત્યાં બેસાડી રાખ્યું હતું. છેલ્લે પઠાણ સાહેબ PSI હતા જવાહરનગરના, એ જ્યારે આવ્યા ત્યારે મને અને મારા ભાઈને ત્યાં પકડી રાખ્યું. એ દરમિયાન ત્યાં 24 થી 25 માણસો હાજર હતા. બધાએ જે એક એક કરીને માર્યા છે. કેટલા ઈસમ હતા મારવા માટે? 24 થી 25 જણાની ઉપર હતા. એ બધી વસ્તુઓ CCTVમાં રેકોર્ડેડ છે અને એ વસ્તુ હજી જવાહરનગર પોલીસ સ્ટેશન બતાવવા માંગતી નથી. અને મારી માંગ એ છે કે આ જે છે એને ધારા 317 જે IPSની ધારા 1307 છે એના મુજબ આના ઉપર કાર્યવાહી થાય. બહુ વધારે ઈજા થઈ છે અને આવી રીતે એ લોકો જેઓ રાજકારણ દબાણથી કરતા હોય જવાહરનગર પોલીસ સ્ટેશન કામ, તો એવી રીતે ના કરાય. જે છે ફેક્ટ કરો અને ન્યાય આપો એમને.